નારાયણ સ્વામી 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પસૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશૈલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે બંત્વા નસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાન વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનમ મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમવિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 અષાઢ વદ 30 તારીખ 1/8/2026 શનિવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુપદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરચરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચાહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચાહે. સદાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં મુકુંદાજીએ પ્રકારે જોયું, ઘર છોડી ધાંગધ્રા ગયા. ત્યાં દ્વારકાદાસ હતા
એની સેવા કરી. ત્યાંથી પછી વળી વાંકાનેર ગયા, ત્યાં કલ્યાણદાસજી હતા, એની સેવા કરી. એણે વળી સરદાર મોકલા, ત્યાં તુલસીદાસની જગ્યામાં રહી, ત્યાં સેવા કરી. રામાનંદ સ્વામીનો યોગ થયો, નક્કી કર્યું કે સ્વામી સાથે જવું. સ્વામી સાથે રજા લઈ સ્વામી સાથે ગયા, લોજમાં પધાર્યા. અને એ વખતે મહારાજ માંગરોળથી ડોસાના વાવ પુત્રભાઈનું કલ્યાણ કરી અને લોજ પધાર્યા છે. વાવને કાંઠે બિરાજમાન છે. આપણે એ મૂર્તિનું દર્શન કર્યું હતું. સવારનો સમય છે. મહારાજ વાવને કાંઠે બિરાજમાન છે. એ વખતે ગામમાંથી બધા બહેનો પાણી ભરવા માટે આવે છે. એ વખતનું વર્ણન કરતા કવિઓએ સરસ નું આલેખન કર્યું છે. વિહરીલાલજી મહારાજે પણ બહુ મોટા 2 પદ રચ્યા છે. આપણે પૂજ્ય લક્ષ્મીનારાયણ દાદી સ્વામી એમણે પણ સરસ મજાનું એક લોજના વાવનું પદની રચના કરી છે. લોકભોગ્ય છે, લોકગીત જેવું છે. હું તમને ગવડાવું, તમારે મૂર્તિનું ધ્યાન કરતું જવાનું અને પાછું ઝીલતું જવાનું. જાણીતું જ કીર્તન છે, તમે કદાચ ઘણીવાર સાંભળ્યું પણ હશે. અમે પનિયારા રે લોએ જે ગામના, અમે પનિયારા અરે મારે પનગટ પાણીની તજાવા પનિયારા રે લોએ જે ગામના, અમે પનિયારા રે હે ઉઠી પ્રભાતે પાણી ભરવાને ગયા તા. ઉઠી પ્રભાતે પાણી ભરવાને ગયા તા. હે કુવા કાંઠે બાળ જોગી બેઠા તા. કુવા કાંઠે બાળ હે જોગી જોયા ને મન મોહ્યા પનિયારા રે લોએ જે ગામના, અમે પનિયારા રે લોએ જે ગામના. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી આયા જે ભગવાન પ્રત્યેનો જે ભાવ પ્રગટ કરે છે, એના શબ્દો સીધા સાદા સરળ છે પણ હૃદયને સ્પર્શી જાય એવા છે. જો સ્વામી એ મહારાજનું દર્શન કેવી રીતનું કરે છે? છોટી ઉંમર ને તપ ભારે કરેલું, છોટી ઉંમર ને લોહીને માંસ સાવ સુકાય ગયેલું, લોહીને માંસ સાવ સુકાય ગયેલું. હે જોઈ કાયાને લાગી માયા પનિયારા રે લોએ જે ગામના, અમે પનિયારા વાકડિયા વાળને રોડે જટા શેર શોભતે, વાકડિયા હે કૃષકાયાને જોઈ મુનિ મન લોભતે, કૃષકાયાને જોઈ મુનિ મન હે સુખ પાય માને દુઃખ પાય માં પનિયારા રે લોએ જે ગામના, અમે પનિયારા રે લોએ જે ગામના. મનોહર મુખડું ને અણિયાળી આખડી, મનોહર
મુખડું ને નાસે કાનમણે ને ભ્રકુટે છે વાકડે નાસે કાનમણે ને ભ્રકુટે છે વાકડે એ જરા થોય બાને મુનેણ લોય બાપનિયારા રે લોય જગા મનાય અમે પનિયારા હે રતન ચોરાણું હશે આવું જે હમાતનું રતન ચોરાણું હશે આવું જે કારજે કોરાતું હશે દુઃખ એ વાતનું કારજે હે રતન રોડાયું હશે આવું જે હમાતનું રતન રોડાયું હશે હે કાળજે કોરાણું હશે દુઃખ એ વાતનું કાળજે એ વાટ જોતે ને હશે રોતે પનિયારા રે લોય જગા મનાય મેં હે દુર્બર દેહ દેખી દયા દિલ ઉપજી દુર્બળ દેહ દેખી દયા દિલ ઉપજી કંઈક જમો તો અમે જમાડીએ બાપજી કંઈક જમો તો અમે એ જાગે ચાને કરી પૃછા પનિયારા રે લોય જગા મનાય મેં કવિ એક ભક્ત અને ભગવાનના દર્શનનું એના સંવાદનું એની ભાવનાનું અહીં વર્ણન કરે છે કે એ લોજના ગામના બહેનોએ મહારાજનું દર્શન કર્યું અને પહેલાં તો એને સંકલ્પ થયો કે જેને ખોળે આ જન્મ ધર્યો હોય છે એ માતા પિતા કેવા દુઃખી થતા હોય છે. આવો બાળક ઘર છોડીને નીકળી ગયા અને કેવું એને તપ કરેલું છે, એના વાળ કેવા વાકડિયા છે, અણિયાળા નેત્રો છે, આ બધું ભાવથી દર્શન કરતી જાય છે અને અંદર અંદર એને ભાવના થાય છે કે ભૂખા કેટલાય છે, જો આપણી પાસે કંઈક ખાવાનું માગે તો આપણે એને પ્રેમથી જમાડીએ. દુર્બર દેહ દેખી દયા દિલ ઉપજી દુર્બળ હે કંઈક જમો તો અમે જમાડીએ બાપજી કંઈક જમો તો અમે એ જાગે છાને કરી પૃછા પનિયારા રે લોય જગા મનાય મેં પનિયારા એ રોટલો ને દાહી અમે આણીને આપીએ રોટલો ને દાહી અમે એ ઘેર આવે તો પ્રભુ ચરણ અમે ચાપીએ ઘેર આવે તો પ્રભુ એ સુણો રજીને કહો મરજે પનિયારા રે લોય જગા મનાય મેં
લક્ષ્મી નારાયણ દાસ કહે વાલો વન માળે, લક્ષ્મી નારાયણ હે ભામની નો ભાવ બેને ભાળે, ભામનીઓ નો ભાવ હે ભાવનીઓ નો ભાવ બિનો ભાળે, ભાવનીઓ નો હે શ્યામા રે જાને કામ સીધા પનિયારા રે, લોએ જગામના મેં પનિયારા રે, લોએ જગામના એ બહેનોનો અને મહારાજ પ્રત્યેનો જે ભાવ એને પ્રગટ કર્યો છે. પ્રથમ વખત મહારાજનું દર્શન થયું છે, સવારનો સમય છે. એ મૂર્તિ મહારાજને કેટલી આકર્ષિત છે કે મહારાજને જોઈને બધી બહેનો પાણી ભરવાનું ભૂલી જઈને મહારાજના એ શિવ વિગ્રહમાં એનું ચિત્ત ખેંચાઈ જાય અને ભાવ થાય કે જો આ અમારી બાલુડા બ્રહ્મચારી અમારી ઘરે આવે તો એને ભાવથી જમાડીએ, એની સેવા કરીએ. જો એક મહાપુરુષ એક ભગવાન એને જેમ જેમ આ જીવાતમાં સમીપ જાય ને એમ એને સત્વગુણની વૃદ્ધિ થતી જાય. ભૂડા ગાઢ સંકલ્પ છે એને ટાળવા ન પડે, એ ઓટોમેટિક વિદાય લેતા જાય. પૂજીપાદ જોગી સ્વામી રાજકોટમાં બધા મનીષે ઠાકોરજીને પધરાવીને બેઠા હોય અને સુખીઓ દુઃખીઓ કોક આવે સ્વામીને મારે કંઈક પૂછવું છે, સ્વામી જો મહારાજને પ્રાર્થના કરે તો કંઈક સારા વાના થાય. એ આવ્યો હોય પૂછવા, પણ કોઈ સંત વાંચતા હોય, સ્વામી ધ્યાન કરતા હોય, 8-10 ભક્તો બેઠા હોય, બે દંડવટ કરે તો એ શું પૂછવા આવ્યો છે એ ભૂલી જાય અને અંદર શાંતિના શેરડા પડે, એના સંકલ્પ સમી જાય. થોડી વાર એ પણ ત્યાં કથા સાંભળવા બેસી જાય. કથા પૂરી થાય તે પછી એને યાદ આવે કે મારે તો સ્વામીને આ પૂછવું હતું. આવું એ સંતની એક આભાવ હોય છે, એના સાનિધ્યનું એ અતિ આકર્ષક હોય છે. સેજે સેજે એને કાંઈ ઉપદેશ બહુ દેવા ના પડે, એની ઓળખાણ બહુ કરાવી ન પડે. ભીખુદાનભાઈ ગઢવી પહેલી વાર આવ્યા હતા અહીંયા સ્વામી પાસે દર્શન કરવા. સ્વામી સૂતા હતા, પથારી હતા. આમ તો ઘણી વાર એને દર્શન કરેલા, પણ સ્વામી ઓઢીને સૂતા હતા. હાથમાં આમ માળા તો હતી નહીં, પણ હવે ટેવ માળા ફેરવવાની એટલે હાથ આમ થતા હતા. એ કે સ્વામીને કેમ ધ્રુજારી આવે છે? મેં કીધું નહીં, આમ ચાદર ઉડાડે અને મેં બતાવ્યું તો સ્વામીને હાથ આમ કરતા હતા. તરત એ બોલ્યા કે આ ભજનથી ભરેલા મહાપુરુષ છે, અને કેટલું ભજન કર્યું છે તે અત્યારે એને શરીરનું ખ્યાલ નથી, એનું ભાન નથી, છતાંય એનો અખંડ જાપ ચાલુ છે. વિચક્ષણ મહાપુરુષ હોય ને જે, એ તો બધાય લોકોની વચ્ચે જનારા પુરુષ, માણસોને ચાલે, મનને ઓળખે. પદ્મવિભૂષણ છે, કવિ છે, અને કવિને જે સૂઝે ને એ બીજાને લગભગ બહુ ઓછું સૂઝે. ગઢવી છે, છતાં એને સીધું એ દર્શન થયું કે આ મહાપુરુષ ભજનથી ભરેલા છે. બધાને અલગ અલગ દર્શન થાય. એકવાર કોઈ ઋષિકેશ બાજુથી 4-5 જણા સ્વામી રાજકોટ હતા, બપોરનો સમય હતો, થોડીક વાર આડે પડકે થયા હતા. સ્વામી માથે ઓઢેલું, સ્વામી સૂતા ને તે સ્વામીનું લગભગ મોઢું ખુલ્લું રહેતું, એ ટેવ એવી હતી. એટલે સ્વામી સૂતેલા, મેં બીજું કોઈક અવગુણ કે અભાવ બહારના અજાણ્યા હોય, સ્વામીનું મોઢું જે જ ખુલ્લું રહેતું હોય, 32 હોય, એટલે મેં કીધું સ્વામીને જરાક ઓઢાડી દો. એટલે મેં ઢાંકી દીધું. તો એ હાથ જોડીને મને કે સ્વામીજી થોડી વાર અમને એકવાર મુખારવિંદના દર્શન થઈ જાય. એટલે એનો ભાવ જોયો. પછી મેં જે સ્વામીને આમ ઉગાડ્યું.
અને મેં એને દર્શન કરાવ્યું અને એટલા બધા ભાવ વિભોર થઈ ગયા. એની બાજુમાં એની સાથે બીજા 2-3 કે જો હે જો 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 આપણા ગુરુ કહેતા હતા આમનું તેજ જો આ માણસ જેવું નથી હો, આ તેજ કંઈક જુદું છે. આપણા ગુરુ કહેતા હતા એ વાત સાચી છે હો, આ તેજસ્વી મહાપુરુષ છે. તો એને એ ભાવના એને એવું દર્શન થયું છે. જે જેની ભાવના હોય, ભગવાન અને મહાપુરુષો છે એ કલ્પ વૃક્ષ જેવા હોય છે. જેવા જેવા જીવાત્મા સંકલ્પ કરે એને એ રીતે દર્શન તો થતું હોય છે, પણ એ સંકલ્પની સિદ્ધિ પણ થતી હોય છે. એટલે આ તો ભગવાન છે બાપ. અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, જેના એક એક રૂવાડામાં આનંદ કોટી અણુની પેઠે ઉડતા ફરે છે. એ મારો વાલો મનુષ્ય લીલા કરી રહ્યા છે અને એનું દર્શન, એનો ભાવ. અને મહારાજે નેત્રો ખોલ્યા છે. મંદમજ મુસ્કાનથી મહારાજ જરાક સામું જોયું હોય છે અને બહેનોને એટલી ભાવના થઈ, હે બ્રહ્મચારી મહારાજ મારે ઘરે પધારો ને, અમને સેવાની તક આપો ને. અને એ વખતે જ બરાબર સુખાનંદ સ્વામી પાણી ભરવા આવે છે. ભગવાન જેવા સાધુઓ એ બધા રામાનંદ સ્વામીના શિષ્ય, ધ્યાન ભજનના અંગવાળા. એણે આ તપસ્વી બ્રહ્મચારીને જોયા, એ પણ ત્યાં ઊભા રહી ગયા. બેનો તો જતા રહ્યા. પૂછ્યું ક્યાંથી આવો છો, કોણ છો? સંવાદ બહુ લાંબો છે. કીધું અમે અહીંયા રામાનંદ સ્વામીના બધા શિષ્યો છે, અહીંયા આશ્રમ નાના એવું ચલાવીએ, સદાવ્ર ચલાવીએ છીએ. અમારા મોટેરા મુક્તાનંદ સ્વામી છે, દર્શની મહાપુરુષ છે, સાધુયુક્ત છે, પણ એને જરા વાળાનો રોગ છે એટલે આરામ કરે છે. આપથી આવો તો બહુ રાજી થશે. મહારાજ કે અમે કે વસ્તીમાં જતા નથી. મહારાજે ના પાડી દીધી કે અમે કે વસ્તીમાં જતા નથી. સુખાનંદ સ્વામી જતા રહ્યા, પાછા આશ્રમમાં આવ્યા. મુક્તાનંદ સ્વામીને વાત કરી કે હવે તપસ્વી, તેજસ્વી, બટુક બ્રહ્મચારી, બહુ તપ કરેલું છે, શરીર કૃત છે, નાડીઓ દેખાય છે, તેજસ્વી વિશાળ ભાર છે, સરસ મજાની જટા શોભે છે, મંદ મંદ હસતું મુખારવિંદ છે. સ્વામી હું તો ઘણી વાર ત્યાં જઈને દર્શન કરતો જ રહ્યો. માના મનની વૃત્તિ એને ખેંચી લીધી. સ્વામી અહીંયા આવે તો બહુ સારું હો. મુક્તાનંદ સ્વામી કે એવા જો તપસ્વી બ્રહ્મચારી હોય તો આપણે ચાલો દર્શન કરવા જઈએ. એને કયો કે અહીંયા આવે કે આ પછી હું ત્યાં આવું છું. સુખાનંદ સ્વામી કે સ્વામી તમે અહીંયા રહ્યો, હું પાછો જાઉં, વાત કરું બ્રહ્મચારી. સુખાનંદ સ્વામી પાછા મહારાજ પાસે આવ્યા છે અને ફરી પાછી મહારાજને વિનંતી કરી, બ્રહ્મચારી મહારાજ અમારા મુક્તાનંદ સ્વામી એને દ્વારાનો રોગ છે, જો તમે અહીંયા નહીં આવો તો એ ચાલીને અહીંયા આવશે. આમ જ્યાં કીધું મહારાજ કે હાલો અમે ત્યાં આવીએ. મહારાજ સુખાનંદ સ્વામી સાથે આવ્યા છે. ઓસરીને કોરે મહારાજને આસન નાખી દીધું. મહારાજે આસન હાથેથી આમ એક બાજુ મૂક્યું. મહારાજ કે આવડું 64 યોજન પૃથ્વી ભગવાને આપણા માટે જ બિછાવી છે. એમ કરી નીચે બેસી ગયા. ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા અને પ્રથમ વખત નીલકંઠ વર્ણિનું દર્શન કર્યું. જેણે બેયને કાંઈક પૂર્વના કાંઈક ઋણાનુબંધન હોય કે સંબંધ હોય, ઓળખાણ હોય, એમ ચારેય આંખ એક થઈ ગઈ, સ્તબ્ધ થઈ ગયા મુક્તાનંદ સ્વામી. મહારાજ પણ ટકર જોઈ રહ્યા હો, મુક્તાનંદ સ્વામી પણ જોઈ રહ્યા. થોડીક વાર બેસા, બધાએ સાધુ ટોળે વળી ગયા, બધાએ મહારાજનું દર્શન કરવા આવ્યા. પણ બધાને આશ્ચર્ય થાય છે કે અમે સાધુ કોઈ વસ્તુ પદાર્થમાં ક્યારેય એટલું અમારું મન લલચાય નહીં, અને આ બ્રહ્મચારીમાં સેજે સેજે મન ખેંચાય છે, વૃત્તિઓ ખેંચાય છે. આ કંઈક અલૌકિક તપસ્વી છે. મનમાં બધાએ નક્કી કરે કોણ છે, ક્યાંથી આવ્યા છે. મહારાજ પણ બેઠા છે, કાંઈ બોલતા નથી. કોઈએ કીધું બ્રહ્મચારી મહારાજ અહીંયા રોકાશો? મહારાજ કે રોકાવાની અમારી એક શરત છે. અમે એક સંકલ્પ કર્યો છે, જ્યાં જઈએ ત્યાં અમે 5 પ્રશ્ન પૂછીએ અને એના જો કોઈ યથાર્થ ઉત્તર આપે ત્યાં અમે રોકાઈએ. મુક્તાનંદ સ્વામી કે પૂછો બ્રહ્મચારી મહારાજ, જેવા આવડશે એવા અમે ઉત્તર આપશું. બાકી યથાર્થ ઉત્તર તો અમારા ગુરુ રામાનંદ સ્વામી છે એ જાણે. રામાનંદ સ્વામીની વાત આવી મારા ચમકા, કારણ કે મહારાજને રામાનંદ સ્વામીનો પરિચય ધર્મદેવને ભક્તિ માતાએ આપેલો હતો. વૃંદાવનમાં જ્યારે ભેગા થયા અને ત્યારે ભક્તિ માતા અને ધર્મદેવે કીધેલું કે અમે રામાનંદ સ્વામીથી ગુરુ મંત્ર લીધો છે, એને ગુરુ કર્યા છે,
તમને ત્યારે ઉદાસી આવે તો તમે પણ પશ્ચિમ બાજુ જાજો અને રામાનંદ સ્વામીને મળજો. એ આપણા ગુરુ છે, એણે અમને મંત્ર આપ્યા છે. આમ એ જાણતા હતા. એમ થયું કે રામાનંદ સ્વામીને સાધુ છે બધા. અંદરથી રાજી થયા. 5 પ્રશ્નો પૂછ્યા છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. અને મુક્તાનંદ સ્વામી એના સચોટ ઉત્તર આપ્યા છે. અદ્ભુત આ બેયનું મિલન થયું છે. અદ્ભુત સંવાદ છે. એ તમે દ્રશ્ય ખાલી વિચારો. લોધીનો નાનો એવો આશ્રમ છે. મહારાજ ઓસરીના કોરે બેઠા છે. મુક્તાનંદ સ્વામી ને 50-60 જેટલા સંતો મહારાજને ફરતા વીંટળાઈને બેઠા છે. મુક્તાનંદ સ્વામી એ પ્રશ્નોના જવાબ દેતા છે. નીલકંઠ વર્ણની મંદ મંદ હસતા છે. આખું ભારત એના તીર્થભૂમિમાં મેં વિચરણ કર્યું, પણ ક્યાંય મને રહેવાનું ઠેકાણું સ્થિર થાય એવું મન માનતું નહોતું. મહારાજે નક્કી કર્યું મનોમન કે હવે મારે 28 દ્વારકા અહીંયા હવે ક્યાંય જવું નથી. નકર મહારાજે નીકળ્યા હતા દ્વારકા જવા, તીર્થો કરવા, સમુદ્ર કિનારે ફરતા ફરતા. પણ હવે ખબર નહીં મહારાજે દ્વારકાની યાત્રા ક્યારેય કરી નથી. લખી નાખ્યું શિક્ષાપત્રીમાં કે અમારા આશ્રિતોએ દ્વારકાની યાત્રા કરવી. મહારાજને સમય નહીં મળ્યો હોય કે સાનુકૂળતા નહીં હોય કે ભક્તોએ એટલા પ્રેમ ભાવથી વશ કરી લીધા છે અને મહારાજ બહુ જાજુ તો રહ્યા નથી. 49 વર્ષમાં તો વિચાર તો કરો, ઠેર કચ્છ ભુજ ક્યાં, આમ ક્યાં ક્યાં ઠેર સુધી મહારાજે વિચરણ કર્યું. અને સમય ઉત્સવ આપણે ભક્ત ચિંતામણી વાંચીએ તો એક પૂરો થાય કે બીજો, એક પૂરો થાય કે આ બીજો. અને મહારાજ ભક્તિ એવું કહેવાય છે કે 3000 ઉપરાંત સાધુ હતા. તમે કલ્પના તો કરો એ સાધુ કેમ કહેવાય છે. કાલવાણીમાં તો એક દિવસમાં 500 સાધુ. કેટલા? 500 સાધુ એક દિવસમાં. અને પાછા જેવા તેવા નહીં હો, બધા ધુરંધરો. આત્માનંદ સ્વામીની ઉંમર 60 વર્ષ નથી. કેટલી? 60 વર્ષ. મહારાજની ઉંમર 22 વર્ષની. કેટલા વર્ષના? એક. તમે કલ્પના કરો હવે 60 વર્ષના. હું એમ માધુપુર સાહેબ બાલ સાહેબને કહું મારા શિષ્ય થાવ, કેવું લાગે તમને? દીક્ષા આપું તો એના કરતાં નાની ઉંમર મહારાજની. 20-21 વર્ષ. અને બધા ધોરણધરો સાધુ. એ ભગવાનનું આકર્ષણ કેવું હોય છે, એમાં શું એણે જોયું હોય છે, ખાલી તમે કલ્પના કરો લો. કે આવા ધોરણધરો બધા મઠાધીશો હતા હો. એને અખાડાઓ ઘણા ચાલતા. આ આનંદ સ્વામી હતા, હાથીની ઉટિયા અને રાજઠાણથી રહેતા. અધમણ તો ઘરેણા પહેરતા. 200 સાધુ એના શિષ્યો હતા. આખી ફોજ લઈને ફરતા. પણ મહારાજનું એકવાર દર્શન કર્યું, તમારા શિષ્ય તરીકે સમર્પિત થઈ ગયા. કેવું કલ્પના તો કરો. લાડુદાન ગઢવી તમે જુઓ, ચારણ કહેવાય. જ્યાં જ્યાં જાય ત્યાં રાજા મહારાજા એમ કે અમારી બાજુમાં બેસો, અમારા રાજકવિઓ થાવ, એટલા વર્ષાસન તમને બાંધી આપીએ. પણ ક્યાંય રોકાણા નહીં. અને મહારાજનું પ્રથમ દર્શન બધાએ ઘરેણાનો ઢગલો કરી દીધો. એમ કહેવાય છે કે એને 2 પત્નીઓ વરવા તૈયાર હતી હો, છતાંય બધાનો ત્યાગ કરી અને મહારાજને સમર્પિત થઈ. અને કેવા સમર્પિત થઈ ગયા! કાંઈ મહારાજ હું રાજસાળથી રાખતા હતા, રોજ મીઠાઈ જમાડતા હતા. બ્રહ્માનંદ સ્વામીનું શરીર થૂળ હતું અને મહારાજે પ્રકરણ ચલાવ્યું કે કંતાને પહેરવા એ પાછા માપીને હો, એક હાથથી વધારે નહીં. બ્રહ્માનંદ સ્વામી આ બાજુ તો આ બાજુ ખુલ્લું રહે ને આ બાજુ તો આ બાજુ. તો મહારાજ પાસે ગયા. મહારાજ કે મહારાજ થોડુંક વધારે આપો ને. મહારાજ કે વધારે નહીં મળે, એ જે આપ્યું એમાં રોડવાનું. મહારાજ કે અમે ક્યાં કંઈ તમે શરીર જાડું કરો, થોડુંક તપ કરો, હવે એક દીમાં ઉતરી જાય. પણ છતાંય બીજો સંકલ્પ નહીં. તમે કલ્પના તો કરો. જેની ઉપર અધમણ સોનું રહેતો હોય, રાજા મહારાજા જેની પાસે બેસાડવા તૈયાર હોય, ખુરશી બાજુમાં પડતી હોય, રાજ કવિ સ્થાપવા જે થનગનતા હોય, અને છતાં એમ કે મહારાજ થોડોક વધારે નીચેનું કંતાનો ટુકડો થોડોક વધારે આપો. મારે જ તો બધાને ભાગે આવતું એમ જ આવે. કેવા તાયવા છે. એ કરતાં થોડીક તમે કલ્પના કરો કે મહારાજમાં એણે શું જોયું હોય છે.
કે સર્વસ્વ સમર્પિત કરી દીધું. અત્યારે આપણને તો એમને મજા આવે છે, સેજે સેજે મળી જાય, આપણે કંઈ ભગવાનને ગોતવા ગયા નથી, અને આપણે ભગવાને જરા એટલી કસોટી પણ કરી નથી. એટલે સેજે સેજે આપણે નિષ્ઠાની બહિમાની અત્યારે વાતો કરીએ, આગળ આવે અને કી આમ કરો તો ખબર પડે કે આપણી શ્રદ્ધા કેવી રહી, આપણી નિષ્ઠા કેવી રહી. બહુ અઘરું છે, બહુ અઘરું છે. મનનું ધાયરું મૂકવું એના કરતાં પંચ વિષયને હાવ ઉડાડી દેવા, નાશવંત ગણવું. જેમ મહારાજ કે એમ જ કરવાનું. મહારાજ કે જાઓ, અમારી આજ્ઞા છે, વિચરણ કરો, પાછું ક્યારે પાછું આવવાનું નક્કી નહીં હો. મહારાજ કે અમે ન બોલાવીએ ત્યાં સુધી તમારે આવવું નહીં. બોલો, એ કેવું કઠણ પડતું હોય છે. જે સંતો મહારાજના દર્શન વિના રહી ન શકતા, એને મહારાજ આજ્ઞા કરે કે તમે જાઓ વિચરણ કરવા, તો એને કેવું દુઃખ લાગતું હોય છે. પૂર્ણાતાની સામે એમ કહેતા કે એવું હેત હતું કે મહારાજ વાણકી ઉભો હોય ને તો પાછા પાછા પગે મહારાજના દર્શન કરતા. આખી રાત અમુક સંતો ચોમાસાનો સમય હોય, અક્ષર ઓળીના જ્યાં નેવા પડે ને પાણીના, ત્યાં નવેરામાં ઊભા રહીએ, મહારાજ ચાદર ઓળીને સૂતા હોય, પોઈડા હોય, પડકું ફરીને ક્યારેક મુખારી વિંદના દર્શન એકાદ વાર રાતમાં થઈ જાય તો કામ થઈ જાય. એમ આખી રાત જાગે. ભગવાનમાં હેત કેવું હોય છે. દિવસે તો મહારાજ ભેગા જ રહેતા હોય, મહારાજની વાતો સાંભળતા હોય, છતાંય રાતે એમ થઈ જાય કે હજી એકવાર ખાલી મહારાજનું દર્શન થઈ જાય. એ કેવું અપાર હેત, એની કોઈ સીમા નહીં. એવા સાધુ અને આટલી ઉંમરે મહારાજે આવી જબરજસ્ત એક ત્યાગીની ફોજ તૈયાર કરી. આ કાંઈ નાની સૂની વાત લાગે છે તમને બાપ? એ કેવડા મોટા ભગવાન વિચાર તો કરો, કેવું એમાં આકર્ષણ હોય છે. ખાલી આમ બસ ભગવાનના ભક્તો હોય તો બેઠા બેઠા વિચારે એ લોજની વાવ નીલકંઠ વણી રૂપે મહારાજ એ વડલા નીચે બેઠા છે, સુખાનંદ સ્વામી આવ્યા છે, વિનંતી કરી છે, આશ્રમમાં ગયા છે, મુક્તાનંદ સ્વામી સાથે મહારાજ સંવાદ કરતા છે, બધા સંતો વિઠળાઈને બેઠા છે, મહારાજ દિવ્ય દર્શન કરતા છે. એ કેટલું વાતાવરણ અલૌકિક છે. ભગવાનના ભક્ત હોય તો આવું ધ્યાન કરવું જોઈએ. અને હું સાધુ દાવે તમને વિશ્વાસ આપું છું કે આવી રીતનું તમે જો ચિંતન કરતા રહેશો ને તો ભગવાનમાં હેત થતાં વાર નહીં લાગે. અવશ્ય થશે. કારણ શરીરની વાસના બળીને ખાક થઈ જશે બાપ. ભગવાનનો સંબંધ છે નહીં, અલૌકિક અને અદ્ભુત છે. એકવાર અજમાવી તો જુઓ, એ માર્ગે ચાલી તો જુઓ. પાછા વળી મૃત્યુને સંકેલી એવા મહારાજના લીલા છે જે તમને ગમતા હોય. મહારાજ સ્નાનવિધિ કરતા હોય એ ગમતા હોય, મહારાજ જમતા હોય એનું દર્શન તમને ગમતું હોય, મહારાજ ભેટતા હોય એનું દર્શન ગમતું હોય, કોઈ ભાવથી ભક્તો મહારાજનું આરતી ઉતારતા હોય, વસ્ત્ર પરિધાન કરાવતા હોય એ દર્શન ગમતું હોય, એ ભાવમાં આપણે ભળી જઈએ અને હૃદયમાં એ ચિત્રને ખડું કરીએ તો કામ થઈ જાય. લો, કામ થઈ જાય. આજ નહીં તો કાલ આ ટેવ પાડ્યા વગર છૂટકો નથી. બસ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ એનું સ્મરણ કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.